જેમાં બદલાયેલા વાતાવરણે સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કર્યું છે। ખેડૂતોના પાક પલળી ગયા છે અને હવે તેઓ સરકાર સામે સહાયની નજરે જોઈ રહ્યા છે। કોંગ્રેસ તાત્કાલિક સર્વેની માંગ કરી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે સર્વે ક્યારે થશે, સર્વે બાદની સહાય ક્યારે મળશે? જુઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ। કમોસમી વરસાદે સૌથી વધુ નુકસાન ક્યાંય કર્યું હોય તો તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે, કારણ કે અહીં તો અનેક જગ્યાએ વરસાદથી પણ આગળ કરા સુધી પડ્યા હતા અને એટલે ખેતીને ભારે નુકસાન થયું છે। જ્યાં જુઓ ત્યાં કમોસમી વરસાદને લીધે થઈ રહેલા નુકસાનની વાત રાજ્યના દરેક ખેડૂતના મોઢે છે। ઉનાળુ પાકને બદલાયેલા વાતાવરણે ભારે નુકસાન પહોંચાડ્યું છે। સૌરાષ્ટ્રમાં કૃષિને નુકસાન, દક્ષિણમાં મુશ્કેલીઓનો પહાડ। આ ચાર દ્રશ્યોને એક સાથે જોશો એટલે આપને કંઈ કહેવાની જરૂર નહીં પડે। આખરે કેટલું નુકસાન થયું છે તે જોઈ જ શકાય છે। બે દ્રશ્યો સુરત અને નર્મદાના છે કે જે દક્ષિણ ગુજરાતની સ્થિતિનો ચિતાર આપે છે, જ્યારે કે બીજા બે દ્રશ્યો સૌરાષ્ટ્રના છે, અમરેલી અને જૂનાગઢથી। સમજાયું હશે કે આ બંને ઝોનમાં એક વરસાદે કેટલી મુશ્કેલીને અણધાર્યું આમંત્રણ આપ્યું હતું। ઉનાળામાં કેરીનો પાક કરતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સુરત જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકસાન થયું। ઓલપાડના કુંભારી ગામે તો વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું, જ્યાં પરવળ, ટીંડોળા, તુરિયા, ચીભડાના પાકને ભારે નુકસાન છે। તૈયાર થયેલ શાકભાજીના પાકને નુકસાન થતાં ખેડૂતોને લાખો રૂપિયા વેઠવાનો વારો આવ્યો છે। પાક નુકસાનથી સહાય માટે ખેડૂતોએ હવે સરકાર પાસે વળતરની માંગણી કરી છે। સાંભળો શું કહી રહ્યા છે તેઓ। મારા ખેતરમાં પરવળ, ગિલોડા, તુરિયા, ચીભડા એ બનાવ્યું અત્યારે બિલકુલ નષ્ટ પાણીમાં જ છે અને એ બધું સંપૂર્ણ નષ્ટ થઈ જવાનું। શું આશા અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર જે સહાય કરે તે સાચી વાત છે। ગઈકાલે રાત્રે પહેલા જોરમાં પવન સાથે વરસાદ આવ્યો, 2-2.5 કલાક એટલી જોરમાં વરસાદ કે તમારે આટલેથી આટલું નીકળવું હોય ને એટલે તમે આખા ભીંજાઈ જાવ, એટલો વરસાદ ને બધી લાઇટ બાઇટો ગઈ। એટલે અમે તાટપત્રી લઈને વહેલા ગ્રાઉન્ડ પર આવ્યા, પણ તાટપત્રી સાથે આપને બી ખેંચી જાય એટલી જોરમાં વરસાદ, એટલે અમારથી કોઈ બી વસ્તુ થઈ શક્યું નહીં। અમરેલીમાં પણ વ્યાપક પ્રમાણમાં ખેતી થાય છે, ત્યારે અહીં આપ જુઓ ખેડૂત રીતસરનો કેટલો લાચાર જોવા મળી રહ્યો છે। હકીકતમાં જિલ્લાના લાઠી, બગસરા અને સાવરકુંડલામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આ દ્રશ્યો જોવા મળ્યા। અચાનક આવી પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને તો બીજી બાજુ ઈંટોના ભઠ્ઠાને પણ નુકસાન થયું। પાક નુકસાનને લઈને ખેડૂતો સરકાર નુકસાન સહાય કરે તેવી માંગણી કરી રહ્યા છે। મારે 20 વીઘાના તલ હતા અને 10 વીઘાની જુવાર હતી, જેથી 9:30 રાતે વરસાદ ચાલુ થયો અને રાતના 12 વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો। પવન એ ભયંકર હતો, જેથી કરી તલ વાઢેલા હતા એના ઉભરા મૂકેલા હતા એ બધા આડા પડી ગયા, જુવાર બધી ઢળી ગઈ। ખેતીમાં ટોટલ પાક નુકસાનીમાં હાવ 0 થઈ ગયું છે। ગઈકાલે માવઠું થતા સરકારે આગાહી કરી હતી 2 દિવસમાં માવઠું થશે, એટલે ગઈ રાત્રે 10 વાગે જોરદાર વરસાદ આવ્યો, એટલે કે નો કોઈ વાત 1.5 થી 2 ઇંચ વરસાદ આવ્યો। એટલે ખેડૂતને અત્યારે તમામ પાક ઉનાળુ પાક વાવ્યો તો ઝાર, બાજરો, તલના ઉપડા તમે જોઈ શકો છો, તમામ ઉપડા ફેલ થઈ ગયા। એટલે સરકારને એટલી વિનંતી છે વહેલી તકે સહાય આપે। આ વખતે હવે કેરીના ભાવ આસમાને જશે અને તેની પાછળ જવાબદાર છે આ દ્રશ્યો। આ દ્રશ્યો એટલે સર્જાયા કારણ કે જૂનાગઢમાં પણ વરસાદે કમોસમી માર ખેડૂતોને બરાબરનો માર્યો છે। જૂનાગઢમાં માત્ર કેરી જ નહીં, પરંતુ તેની સાથે સાથે મગ, અડદ, તલ આવા અનેક પાકને નુકસાન થતા જગતનો તાત હવે લાચાર જોવા મળી રહ્યો છે। ગઈ રાત્રે જે ભારે પવન ફૂંકાણો એનાથી કેરીના પાકમાં મોટા પ્રમાણમાં ભારે માત્રામાં નુકસાન થયેલ છે। કેરીનો પાક આમ તો જોઈએ તો નિષ્ફળ જેવો જ હતો, પણ થોડા ઘણી જે પણ કેરી આંબામાં હતી ગઈ રાત્રિના પવન દરમિયાન નીચે ખરી ગયેલી છે। તો હવે આ અમારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે આનું યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે। તો બોટાદમાં જમીનદોસ્ત થયેલા પાકના દ્રશ્યો જોઈને જ આપ જાતે અંદાજ લગાવી શકો છો કે કેવી સ્થિતિનું નિર્માણ અહીં થયું હશે।
ફળફળાદી સહિત શાકભાજી અને તલ તથા જુવારના પાકને નુકસાન થતા અહીં ખેડૂત મુશ્કેલીમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે. ભારે પવન આવ્યો અને પવન બાદ વરસાદ ખાબક્યો અને એટલે તમામ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન સરભર કરવા તથા આગળ નવેસરથી તેઓ વાવેતર કરી શકે તે માટે સરકાર પાસે અપેક્ષાની નજરે જોઈ રહ્યા છે. કાલ વરસાદની સ્થિતિ પવન વંટોળ એવા આવ્યા કે સાપરા ઉડાડે, બગીચામાં બહુ બધા નુકસાન, કેરીના છે, કોઈ તલ છે, કોઈ વાઘલા પાડી દીધા, કોઈ બકાલા કર્યા, એને બધા જેધર હાવાણા જેવા કરી નાખ્યા અને કોઈ નીણું વાઢેલી પડી હતી, પૂળા બધા વંટોળમાં ગયા છે, કોઈ માપ નહીં એટલું નુકસાન છે ખેડૂત. તો વળી નર્મદા જિલ્લામાં પણ હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું. કમોસમી વરસાદના કારણે એ તમામ જમીનદોસ્ત થયા અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો. ગઈકાલે ખૂબ વાવાઝોડા જોડે વરસાદ પણ હતો, એટલે મારું તો 15 એકર ખેતરમાં કેળો હતી, લગભગ છે તે 7,000 છોડવા હતા, એમાંથી માંડ 10% 15% બચ્યા છે અને હવે પછી ઊભા થવાની પણ કોઈ શક્યતા, બીજો પાક કરવો હોય તેના પર પણ વિચાર કરવો પડે એવું છે. ખરેખર બહુ જ નુકસાન થયું છે. આ તરફ માવઠાને લઈને ખેતી નિયામક કચેરી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતોને પાક સલામત સ્થળે રાખવા સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ પાક પલળે નહીં તે માટે તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકવા માટે સૂચન કરાયું છે. વરસાદ સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવાનું કહેવામાં આવ્યું છે. જોકે નુકસાનની સ્થિતિને જોતા ખેડૂતોને સહાય આપવાની માંગ કોંગ્રેસે પણ કરી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર માવઠાથી થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવે તેવી માંગ કરી અને સાથે નુકસાનીનો સર્વે કરી માત્ર કાગળ પર ન રહે એ સ્થિતિ સુધારવા માટેનો પ્રયત્ન કરો તેવી પણ માંગ કરી હતી. આ સ્થિતિમાં સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે સરકાર સર્વે કેટલો જલ્દી કરાવશે? શું સર્વે બાદ સહાય કરાશે? જો સહાય નક્કી થાય તો પછી કેટલી કરાશે? આ સવાલો વર્તમાન સ્થિતિને જોતા રાજ્યભરના ખેડૂતો કરી રહ્યા છે. જો કે હજી પણ 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એવી આશા રાખીએ કે જગતના તાતને આગામી દિવસોમાં પણ બને તેટલું ઓછું નુકસાન થાય. બ્યુરો રિપોર્ટ, TV9.